નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. સરકાર વાયદો કરે છે કે શહેરોની સમકક્ષ ગામડાઓમાં પણ આરોગ્યની ઉત્તમ સુવિધાઓ મળી રહે છે, પરંતુ આ વાયદાઓની હકીકત આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગામડામાં રહેતા લોકોને સામાન્ય બીમારીમાં પણ શહેરોના ધક્કા ખાવા પડી રહ્યા છે. લાખો કરોડોના ખર્ચ કરી ગામડાઓમાં બનાવાયેલા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જ અછત છે, ત્યારે બીજી સુવિધાઓની તો શું વાત કરવી. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તો સારી આરોગ્ય સેવાઓ હજુ પણ દીવા સ્વપ્ન છે. સરકારનો કાયદો છે કે સરકારી મેડિકલ કોલેજમાં બનેલા ડોક્ટરને ગામડાઓમાં ફરજિયાત પ્રેક્ટિસ કરવાની રહેશે, પરંતુ શું ખરા અર્થમાં આ કાયદાનું પાલન થઈ રહ્યું છે? ગામડાઓમાં દર્દીઓ ડોક્ટરના અભાવે સારવાર માટે ધર્મના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે, અને સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ પહોંચી રહી હોવાના ગુલાબી ચિત્રો જનતાને બતાવી રહી છે. ગરીબ લોકોને તો બીમારીમાં સરકારી આરોગ્ય કેન્દ્રનો જ આશરો હોય છે, ત્યારે જો સરકારી તંત્ર પણ જો સુવિધા પૂરી ન પાડી શકે તો જનતા જાય તો જાય ક્યાં? આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું મહામંથનમાં. સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા. આ પાવન ધ્યેયને સાર્થક કરી સ્વસ્થ ભારત નિર્માણ અને દર્દીઓને ઉત્કૃષ્ટ સારવાર તથા સેવા પ્રદાનની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત સતત 2 વર્ષથી સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાત આરોગ્ય ક્ષેત્રે નંબર 1 પર છે એવું એસડીજી રિપોર્ટ કહે છે, અને આ ક્રમ જાળવી રાખવા માટે સતત પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના શહેરથી લઈ અંતરિયાળ વિસ્તારોમાં તમામ લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓથી સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે. અને આજે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે કે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજનું સ્વપ્ન હવે પૂર્ણતાના આરે છે. ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવામાં આવશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં 450 જેટલા અંડર ગ્રેજ્યુએશન અને 1111 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકને આગામી સમયમાં એક સાથે ઐતિહાસિક મંજૂરી મળનાર છે. છેલ્લા 2 વર્ષમાં એમડીની 446 અને એમએસની 211 જેટલી સીટોમાં વધારો નોંધાયો છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું. ગુજરાત રાજ્યના મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે બેઠકોનો વધારો નજીકના સમયમાં જોવા મળશે એ વાત તેમણે ભારપૂર્વક કહી. આટલા સરસ આંકડાઓ જોઈ સાંભળીને ખૂબ ગર્વ થાય છે, પરંતુ કેટલીક જગ્યાએ સામે આવતી વાસ્તવિકતા સવાલો પણ સર્જે છે. કારણ કે વાસ્તવિકતાની વાત કરવી છે મહીસાગરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં તાવ માપવા માટે સામાન્ય થર્મોમીટર નથી, જે આજકાલ લોકોના ઘરમાં હોય છે. સુરતના ઉલપાડની વાત કરીશું, જ્યાં રાજ્યમંત્રી મુકેશ પટેલ અચાનક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે જાય છે અને ત્યાં જુએ છે તો આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ જ ગેરહાજર છે. બનાસકાંઠાની સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અપૂરતી સારવારના આક્ષેપ થાય છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ગાયનેક સર્જન હોવા છતાં ઓપરેશન નથી કરતા. નીચે જેટલા લોકો હોય છે એમના દ્વારા ઓપરેશન કરવામાં આવે છે અને મહિલાઓને હાલાકી ભોગવવી પડે છે. અમદાવાદની જ વાત કરી લઈએ. બોપલના ગુમા વિસ્તાર કે જ્યાં આરોગ્ય કેન્દ્રની અતિ દયનીય હાલત છે. ડ્રેનેજના પાણીના કારણે મચ્છરજન્ય રોગો ઉત્પન્ન થાય છે અને જનતા પીડાય છે. પાટણની વાત કરીએ. શહેરના ટુવડ ગામે છેલ્લા 5 વર્ષથી પીએચસી સેન્ટરનું કામ ચાલે છે, જે પૂરું જ નથી થતું. બનાસકાંઠાના માવસરીમાં પીએચસીમાં અઠવાડિયામાં બંધ છે આ પીએચસી સેન્ટર. ત્યારે સવાલ થાય છે કે ચોપડે દેખાતા આ હૃષ્ટપૃષ્ટ આરોગ્ય સેવા ગામડાઓમાં આટલી બધી કુપોષિત કેમ છે? સવાલ ત્યારે એ પણ થાય છે કે આટલી ખાનગી કોલેજો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર્સની અછત શા માટે વર્તાય છે? પીએચસી સીએચસીમાં દર્દીઓની યોગ્ય સારવાર કેમ નથી થઈ રહી? અને સવાલ એ પણ કે ફરજિયાત ગામડામાં પ્રેક્ટિસનો નિયમ કેમ વાસ્તવમાં ક્યાંય નથી દેખાઈ રહ્યો? ગામડાઓમાં સારી સારવાર મળે તે માટે કયા પગલાં લેવાવા જોઈએ કે જેના કારણે આ તમામ સુવિધાઓ ગામડાના લોકો સુધી પૂરી થાય? અને આ જે વાસ્તવિકતા બતાવી એ વાસ્તવિકતા અને આ તમામ વસ્તુ પર વિસ્તારથી આજે ચર્ચા કરવી છે, પરંતુ મારે એ બંને જે વાસ્તવિકતા સામે આવી છે અલગ અલગ જગ્યા પરથી, એના વિશે સૌપ્રથમ વાત કરી લઈએ, ત્યારબાદ આપણે ચર્ચાનો દોર આગળ વધારીશું. સાબરકાંઠાની વાત કરીએ. સાબરકાંઠામાં દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જે રામ ભરોસે ચાલી રહ્યું છે, ત્યાં જે ડોક્ટર્સ છે
તે લોકો નથી આવી રહ્યા. જનતા કે જે પીડાય છે અને લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે છેલ્લા ઘણા સમયથી અમે અહીંયા આવીએ છીએ પરંતુ અહીંયા ડોક્ટર નથી. અમારી પાસે પૈસા મજૂરી કરીએ છીએ અને ખાઈએ છીએ એટલા જ છે, તો પછી પૈસાને આરોગ્ય જેવી સેવાઓમાં ક્યાંથી વાપરી શકીએ? એના માટે પૈસા અમે ક્યાં લેવા જવાના છે? જો અંતરિયાળ વિસ્તાર સુધી સુવિધાઓ પહોંચાડવા માટે આટલા મક્કમ પગલાં લેવામાં આવ્યા છે તો ક્યાં કાચું કપાય છે? ત્યાંના લોકો શું કહી રહ્યા છે સાબરકાંઠાના, એ પહેલા સાંભળી લઈએ. ગરીબ લોકો પાંચથી પૈસા સરકારી છે સરકારીમાં જ આવીએ કે શું જઈએ તારે પ્રાઇવેટમાં તો પૈસા દૂધી કહે છે ડોક્ટર એટલે પૂછવા તો જઈ જ નાખીએ. ગરીબ લોકો મજૂરી કરીને જીવી ખાય છે તો પછી દવાખાનાને પૈસા સાથે કાઢે પછી પેલા સરકાર છે સરકારમાં ડોક્ટર તો આજે મળતા નથી. તો આ એક જગ્યા પરની વાસ્તવિકતા જોઈ. હવે વાત કરીશું મહીસાગરની. મહીસાગરમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. થર્મોમીટર ત્યાં નથી આ સેન્ટરમાં. જે થર્મોમીટર આજકાલ લોકોના ઘરમાં હોય છે, કોવિડ પછી તો દરેક 5 ઘરમાંથી તમે 3 ઘર અથવા તો 4 ઘરમાં થર્મોમીટર જુઓ છો, પરંતુ આ ડોક્ટર્સ પાસે થર્મોમીટર નથી અને 1 કલાક સુધી એ બાપ દીકરો તાવ માપવા માટે આટાફેરા મારે છે. ડોક્ટર દ્વારા એક્સક્યુઝ આપવામાં આવે છે. શું કહે છે એ પણ સાંભળી લઈએ. એકચ્યુઅલી થર્મોમીટર તો છે અમારે અહીંયા, પણ ઓન ધ સ્પોટ કેવું બન્યું કે એ જે વખતે આવ્યા એ વખતે અમારું થર્મોમીટર હતું એમાં લો પાવર બતાડતા હતા. તો લો પાવરના લીધે શું થાય કે મતલબ જે ટેમ્પરેચર આવે બરાબર ના આવે. અમે થોડા ટાઈમ પછી બીજું થર્મોમીટર મંગાવ્યું અને એના માટે એમનું કરાવ્યું ટેમ્પરેચર. એ પણ આક્ષેપ છે કે 1 કલાક સુધી બેસાડે રાખવામાં આવ્યા અને ત્યારબાદ બીજું થર્મોમીટર મંગાવવામાં આવ્યું. હા, બીજું મંગાવ્યું પણ એક તો નતો થયો. 1 અવર જેટલો ટાઈમ નતો લાગ્યો. મતલબ થોડો ટાઈમ લાગ્યો તો એવું માનું છું, પણ 1 અવર જેટલો વધારે ટાઈમ નતો લાગ્યો. મારા બેબીના બાપાને લઈને દવાખાનામાં આવ્યો. ફીવર હતો તો મેં ફીવર તમે માપીને દવા કરો તો કે બીજી રૂમમાં જાઓ. તો બીજી મેડમ જોડે ગયો તો કે અમે થોડા નબળા છીએ અહીંયા, તમે બીજા જોડે જાઓ. તો ત્યાં ગયો તા કે ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવ્યું આવ્યું તો કે પાવર નથી. બીજું મંગાવ્યું તો કે બીજામાં પાવર નથી. એટલે હું એવું બોલ્યો કે ચલો ભાઈ પાવર ના હોય તો તમને લખી આલો તો હું દાન કરું, તમને ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આપું એમ. તો પછી ત્રીજું મંગાવ્યું કેમથી, તો એ બી બરાબર નહીં. એટલે ના છૂટકે મારા વિડીયો વાયરલ કરવો પડે. લગભગ 1 કલાકથી આ માથાકૂટ કરી મારું અને છોકરાને 1 કલાક સુધી બેસાડી આવ્યો. આ બંને જગ્યાની પરિસ્થિતિ એટલા માટે દેખાડવી પડી કારણ કે જે આંકડાઓ સામે આવ્યા છે, જે વાતો કરવામાં આવી રહી છે એ તો ગર્વ લેવાની વાત છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, લોકો કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એના પર પણ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. કારણ કે ઉપરના તમામ જગ્યા પર સારા પગલાં લેવામાં આવશે પરંતુ એ સુવિધાઓ નીચે સુધી જ નહીં પહોંચે તો પછી કેટલી હદે આપણે આમાં સક્સેસ ગયા છે એ વિચારવા જેવો વિષય થઈ જાય છે. ચર્ચા આ જ મુદ્દા પર કરવી છે. આપણી સાથે નેતા ભાજપ ઉર્વિશ કંથારિયા જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે, સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાયા છે, ડોક્ટર રાજ મિસ્ત્રી કન્વીનર છે IMA MSN ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડિકલ સ્ટુડન્ટ નેટવર્કના, અને રાજેન્દ્ર પટેલ સરપંચ છે ડેરોલ ગામના ખેડ બ્રહ્માના કે જેની હમણાં જ એક પરિસ્થિતિ જોઈ. મારે શરૂઆત રાજેન્દ્રભાઈ આપનાથી કરવી છે. રાજેન્દ્રભાઈ, તમને પૂછવું છે કે દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્યાંની પરિસ્થિતિ શું છે? હાજી નમસ્કાર જી. ખેડબ્રહ્મા તાલુકાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલું અમારું દેરોલ ગામ છે. જે દેરોલ ગામની અંદર PSC આશરે 50-60 વર્ષથી જૂનું છે અને 2 થી 3 ડોક્ટરોની પોસ્ટિંગ છે. તેમ છતાં મેડિકલ ઓફિસર કોઈ ક્યારેય હાજર રહેતા નથી અને મારા જે PSC ની અંદર 50 થી 60 હજારનું કવરેજ ક્ષેત્ર લેતું વસ્તી ધોરણ ધરાવતું PSC છે, જેની અંદર 8 સબ સેન્ટરો આવેલા છે. પરંતુ જ્યારે બી કોઈ મારા વિસ્તારના લોકો દવા માટે જતા હોય છે ત્યારે એમને ધક્કા ખાવા પડે એવું થતું હોય છે કે જ્યારે પૂછે કે ભાઈ સાહેબ છે તો કે મેડિકલ ઓફિસર હાજર નથી, નર્સિંગ સ્ટાફ હોય છે, બીજો કોઈ સ્ટાફ હોય છે, એમને ગોળીઓ આપી અને ત્યાંથી રવાના કરી દે છે. ઓકે, એટલે આ પ્રકાર. હા જી.
આવી પરિસ્થિતિ અત્યારથી નથી, પણ ઘણા સમયથી આની આ પરિસ્થિતિ છે, જેની અમે ટીએચઓ ને પણ રજૂઆત કરી છે, સીડીએચઓ શ્રીને પણ અમે રજૂઆત કરીને થાક્યા છીએ. અમારા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ અમારા ચૂંટાયેલા નેતાઓને પણ અમે રજૂઆત કરી છે, પણ અમારી વાત કોઈ ધ્યાને લેવાતી નથી, જેથી અમને આ વિડીયો વાયરલ કરવાની ફરજ પડી છે અને આ જાહેરાત મતલબ કે ન્યૂઝમાં અમે સારો લીધો છે વીટીવીને. જી બિલકુલ, આ ખૂબ વધારે આવશ્યક હતું, કારણ કે પરિસ્થિતિ અંતરિયાળ જગ્યા પર કેવી છે એ બતાડવું ખૂબ વધારે આવશ્યક હતું. અને હું લોકોને પણ અપીલ કરી દઉં છું જેઓ અત્યારે મહામંથન જોઈ રહ્યા છે, આપના વિસ્તારમાં પીએચસી સીએચસી સેન્ટર કે જ્યાંની હાલની સ્થિતિ શું છે, શું આપની પણ કોઈ ફરિયાદ છે? અમે ફોન લાઈન થોડી વારમાં ખોલવા જઈ રહ્યા છે, આપ પણ રજૂ કરશો કે તમારા સવાલ શું છે. હવે યોગેશ સર, મારે આપની પાસેથી એ જાણવું છે કે હૃષ્ટપૃષ્ટ દેખાતા આંકડા, એની સામેની આ પરિસ્થિતિ, આપ શું માનો છો? અને બીજું એક કે મહીસાગરમાં એક ડોક્ટર દ્વારા એ વાત કરવામાં આવી, જે પેશન્ટ હતો એમને કહેવામાં આવ્યું કે અમે કઈ નવરા છીએ, આવું ડોક્ટર બોલી શકે? નમસ્કાર બેન, આજનો મુદ્દો ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધા મુદ્દાઓ ઘણા બધા ટીવી પર ચાલતા હશે, પણ આપણે આ મુદ્દો રૂરલ હેલ્થનો જેટલી વખત ઉપાડીએ ને એટલું સારું. તો જ કદાચ આ મહામંથન અને મનોમંથનથી આપણે આ વસ્તુને કદાચ સુધારી શકીશું, જે છેલ્લા 10 વર્ષમાં સુધરી છે, પણ જોઈએ એવી નથી સુધરી. હવે આંકડાઓની દ્રષ્ટિ પર ના જઈએ તો સારું, કેમ કે કોવિડે આપણને બધી રીતે છતો કરી દીધેલી. હવે કોવિડ પછી પણ મારે આંકડા જોવા પડે તો પછી એ આપણી દયનીય સ્થિતિ છે, આપણા વિવેક બુદ્ધિનો પ્રોબ્લેમ છે. એટલે આંકડા બાજુમાં રહ્યા, પણ અંતરિયાળ વિસ્તારની અંદર, ગામડાઓની અંદર, ટ્રાઇબલ એરિયાઝની અંદર ડોક્ટર્સની અછત છે. કોઈ જે કહેવું હોય, જેને જે કહેવું હોય તે કે. ગવર્મેન્ટ એનું કોઈ અવલોકન ના કરવા માંગતી હોય, ગવર્મેન્ટ બેસીને એકચ્યુઅલ ડોક્ટર્સ જોડે ચર્ચા કરવા ના માંગતી હોય, એમનો પ્રોબ્લેમ છે. ગવર્મેન્ટ ખાલી ને ખાલી પબ્લિક હેલ્થના જે એક્સપર્ટ્સ છે કે આઈએએસ અધિકારીઓનો જ આંકડા માનતી હોય, અને બોન્ડને કડક કરીશું ને એવું જ્યુડિશરીમાં એ જનરલી કેવું કરતા હોય છે, પાર્લામેન્ટની અંદર બોન્ડ કડક કરીશું, બોન્ડની પ્રાવધાન કરીશું, બોન્ડ વધારીશું, અને જ્યુડિશરીમાં બી એ લોકો એ જ કહીને વસ્તુને પતાવી દે છે. પણ તમારો સવાલ બહુ જ મહત્વનો છે બે રીતે. એક, તમે જે સવાલ કર્યો કે ડોક્ટર એને એમ કહી શકે કે નહીં કે નવરા છે કે નહીં, મને રાજેન્દ્રબીના અવાજમાંથી ક્યાંય એવું દેખાયું નથી કે એને ડોક્ટર એવું કીધું, હેલ્થકેર વર્કરની વાત થાય છે. પણ હું તમને રાજેન્દ્રભાઈને જ સવાલ પૂછવા માંગુ છું બેન, તમારા મારફતે. એમને વિડીયો વાયરલ કર્યો, એમની પદવી શું લખી? આપણે સરપંચ લખી છે. એટલે સરપંચ એટલે સરકાર કહેવાય એ ગામ માટે. તો મારે એમને ખાલી એટલો સવાલ પૂછવો છે કે આટલા વર્ષોથી એ સરપંચ છે ત્યાં, તો એમના એ એરિયાની અંદર એમને કેટલી 108ની વ્યવસ્થા કરી છે? એક, એમના એ પીએચસી સેન્ટર કે સબ સ્ટેશનની અંદર કેટલા સબ સેન્ટર્સની અંદર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા છે? બીજું, ત્રીજું, એમણે ઓપરેશન થિયેટર ચલો બાજુમાં રહ્યું, કેટલી જગ્યાએ પ્રોપર ડ્રેસિંગ ટેબલની વ્યવસ્થા છે અને ડ્રેસિંગ મટીરિયલની વ્યવસ્થા છે? આજે થર્મોમીટર લાવવાનું કામ ડોક્ટરનું કે હેલ્થકેર વર્કરનું કે નર્સિંગ સ્ટાફનું તો નથી ને. અને થર્મોમીટર કેટલાનું આવે? 150-200 આજે દાન કરવા રેડી થઈ ગયેલા. તો આજે 10 થર્મોમીટર 15 થર્મોમીટર લાઈને મૂકવામાં કેટલી વાર થાય? અને બીજી વસ્તુ, જયારે તમને ખબર છે કે એ એક સેલથી ચાલે છે, તે સેલને ત્યાં મૂકવામાં કેટલી વાર થાય? પણ આજે એ પોતે જ આ વિડીયોની અંદર એટલું બધું છતું થઈ ગયું છે કે જે તમે પૂછતા હતા ને સવાલ, આ એક નાનો એક વિડીયો છે જે એકચ્યુઅલ ડોક્ટરની મનોવ્યથા જો સમજી શકે કોઈ બી, તો એ સમજી શકશે કે ડોક્ટરો ગામડામાં જવા તૈયાર થતા કેમ નથી. એક વસ્તુ. બીજી વસ્તુ, હું છે ને હંમેશા તમારા શોમાં ક્યારેક બી કોઈ બી ટીવી શોમાં જવું ને જેમાં આરોગ્યની અને હેલ્થની, રૂરલ હેલ્થની વાત થતી હોય, તો ગામડાઓ માટે એક ડિક્ટમ ગોલ્ડન રૂલ બહુ કોમન છે. 20 ગોળીઓ, 5 ઇન્જેક્શન અને 2 સિરપ. તમે પીએચસી ના કોઈ પણ સેન્ટરમાં જતા રહો, તમને આનાથી વધારે વ્યવસ્થા નહીં મળે. બરોબર? એક વસ્તુ. બીજી વસ્તુ, તમને આંકડાની દ્રષ્ટિ કહું. હવે આંકડા પર જઈએ આપણે, આ તો ઇમોશનલ વાતો છે. આંકડાની દ્રષ્ટિએ આપણા ગુજરાતની અંદર ટોટલ મોર દેન 7,000 રોડ ટ્રાફિક એક્સિડન્ટથી લોકો ગવાય છે. એટલે એમાંથી એમ માની લો કે 50% લોકો તો ગામડાના હશે. એ લોકો પહેલા જાય ક્યાં તકલીફ થાય તો? નજીકના. એને 108 જોઈએ, એને નજીકના પીએચસીમાં જવું જોઈએ, એને નજીકના સીએચસીમાં જવું જોઈએ. કોઈની હિંમત થાય ખરા પીએચસી સીએચસીમાં જવાની? કેમ કે એને ખબર છે કે આ ડોક્ટર તો નહીં જ હોય, અને ડોક્ટર હશે તેને જીવ બચાવવા માટે એક ઇન્જેક્શન સુધા નહીં હોય. ખોટો ટાઈમ વેસ્ટ થશે. એક વસ્તુ. બીજી વસ્તુ, ટોટલ આપણા ત્યાં જેટલા પીએચસી સીએચસી સેન્ટર છે એની અંદર 23% જ જગ્યા પર ઓપરેશન થિયેટર છે, માઇનર ઓપરેશન થિયેટર. એટલે કે કોઈ પેશન્ટ આવ્યું હોય, એને બહુ ઘા વાગ્યો હોય, તો એ ઓપરેશન કદાચ નાનું મોટું કરી નાખું તેનો ટાઈમ બચે.
હા. તો 23% પર જ ખાલી એટલું છે. 2022-23 ના આંકડા છે સરકારના, ટોટલ 6000 સ્ટાફની વેકેન્સી છે. ડોક્ટર્સો બાજુમાં રહેવા દો, સ્ટાફની વેકેન્સી છે. હવે એક બીજો મોટો આંકડો આપું. આ પીએચસી સેન્ટરની અંદર કોઈ ડોક્ટર 9 થી 5 ની ડ્યુટી તો ના કરે ને. તમે પીએચસી રૂરલ હેલ્થની જે વાત કરો છો એની અંદર એનું સબળ ક્યારે થાય હેલ્થ કેર? જયારે 24 કલાક ડોક્ટર ત્યાં હાજર હોય, રાઈટ? હા. હવે 24 કલાક ડોક્ટર હાજર રહે તો ક્યાં સુવે? એ પીએચસી સેન્ટરના બાકડા પર સુવાનો છે? ના ને. ટોટલ તમને ખબર છે, ટોટલ પીએચસી આખા ગુજરાતમાં જેટલી બી છે એમાં ક્વાર્ટર્સ કેટલા છે? 140 જગ્યા પર. એટલે કે 20% નીચે જગ્યા ઉપર એ ડોક્ટર કે સ્ટાફને રાત્રે રોકાવાની વ્યવસ્થા છે. હવે તમે મને બીજી, હવે આ તો થઈ આંકડાની દ્રષ્ટિ, આટલું ખબર પડે. હા. હવે હું તમને છેલ્લી વસ્તુ કહું. ઓકે. 12મા ધોરણમાં જે બાળક, હું બાળક વાપરું છું, ડોક્ટર્સ નહીં, જે અમારા જેવા ડોક્ટર છે જેને તમે કોણ લૂંટારા છે, ખાલી પૈસા માટે દોડે તો સમજી શકું છું. કેમ કે હું હવે 30 વર્ષ નીકળી ગયો, મને પૈસાની ખબર પડે. પણ આજે 12મા ધોરણમાં ભણેલો બાળક 5.5 વર્ષે MBBS માં એન્ટર થાય, હા. 5.5 વર્ષે એ જયારે બહાર નીકળે ત્યારે એની શું ઈચ્છા હોય? MBBS કરેલા બાળકની ઈચ્છા પૈસા કમાવાની ના હોય, એને શીખવાની ધગશ હોય, એ સ્પેશિયાલિસ્ટ બનવા માંગતો હોય, એ સુપર સ્પેશિયાલિસ્ટ બનવા માંગતો હોય, અને પછી એ આગળ એનું કેરિયર આગળ વધારે. એટલું તો ખબર પડે આપણને. તો સરકારશ્રીને ખાલી એટલું પૂછવું છે કે આ જે ડોક્ટર્સ છે જેને તમે કહો છો કે લૂંટારા છે, દૂતારા છે, રૂરલમાં જવા નથી માંગતા, બોન્ડ ભરી દે છે પણ રૂરલ નથી એન્ટર થતા, આ તો 5.5 વર્ષ ખાલી ભણીને બહાર નીકળ્યા છે. હવે કેમ આ કહું છું? 5.5 વર્ષના કરિક્યુલમની અંદર પેશન્ટ જોવાની કોઈ પણ એજ્યુકેશન આપવામાં નથી આવતું. એટલે આપણું કરિક્યુલમ જ આ પોલિટિશિયનને નથી ખબર. 5.5 વર્ષની અંદર મારે ખાલી ભણતર 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 જ કરવાનું, પેશન્ટ જોવાનું, પેશન્ટ જોઈને ટ્રીટમેન્ટ કરવાની મને હોશ કે મને જોશ કે મને આવડત જ ના હોય. એટલે મારે કોણ જોઈએ? કોઈક મને હેલ્પ કરનારો ત્યાં જોઈએ ને. હવે આ ધારો કે આ રાજભાઈ છે, એને હું ઇન્ટર્નશીપમાં એટલે 5.5 વર્ષ પછીથી કે 4.5 વર્ષ પછીથી રૂરલ હેલ્થમાં મોકલી દઉં. આ રાજેન્દ્રભાઈ જેવા વડીલો જે સરપંચ છે ને બહુ જ કડક ને એગ્રેસિવ છે, એ રાજભાઈ જોડે આવી જાય તો એ રાજભાઈના હાથ પગ ફૂલી જાય. જો આટલી બધી વસ્તુ, આટલી નાની નાની વસ્તુઓ સમજીશું ને તો કદાચ સમજી શકીશું કે ડોક્ટર્સને લૂંટારા દૂતારા કેવું બહુ ઈઝી છે, ખાલી પૈસાની પાછળ ભાગે છે એવું કેવું બહુ ઈઝી છે. પણ તમે એકચ્યુઅલી કરિક્યુલમ નથી સમજતા, ડોક્ટર્સની જરૂરત નથી સમજતા. ખાલી ને ખાલી તમારે પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવા છે પાર્લિમેન્ટમાં અને જ્યુડિશરીમાં. આટલા વર્ષોથી બોન્ડની રકમ, હમણાં એક બીજો છેલ્લો આંકડો, છેલ્લે સરકારે કીધું 600 કરોડ અમે બોન્ડ ઉઘરાવ્યું. શું એ કરવાથી સોલ્યુશન આવી ગયું? એ પદ્ધતિથી આપણે સોલ્યુશન આવી જાય એવું છે? તમે છેલ્લે એવું કીધું કે અમે ડિગ્રીઓ નહીં આપી, એમને સોલ્યુશન આવી જાય એવું છે? ના. અમારી એક જ માંગણી છે, ઇન્ડિયન મેડિકલ સર્વિસીસ. ડોક્ટર્સને તમે ઇન્ડિયન મેડિકલ સર્વિસીસ બનાવી આપો, એમના ઉપર અકાઉન્ટેબિલિટી મૂકો. જેવી રીતે IAS ઓફિસર્સને તમે અકાઉન્ટેબિલિટીમાં મૂક્યા છે કે આજે પોસ્ટિંગ ક્યાંય પણ થાય, એને કોઈ સર્વિસ મળે કે ના મળે, એને ત્યાં જવું જ પડે, તો જ એને આગળ કેરિયરમાં વધવા મળે, તો કદાચ થોડુંક સોલ્યુશન આવશે. બાકી જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં સુધારીએ, હું પેમેન્ટ સુધી તો પહોંચ્યો જ નથી બેન. જો તમે જુઓ તો સેલરીની તો વાત જ નથી કરતો, અવર જવરની અને ફેસિલિટીની જ વાત કરું છું. આટલું કરી આપીએ તો કદાચ તમને સવાલનો જવાબ મળશે. બિલકુલ. અને એ ફેસિલિટી પૂરી. બીજી એક બહુ જ મહત્વની વાત કરી કે કોઈ પણ વ્યક્તિ 9 to 5 જોબ અથવા તો એ 24 કલાક ત્યાં નથી ઉપલબ્ધ રહેવાનું, તો પછી ખાટલે મોટી ખોટ ક્યાં છે? ક્યાં આપણે કાચા પડીએ છીએ કે આ બધી સુવિધાઓ એક સામાન્ય લોકો સુધી નથી પહોંચાડી શકતા? રાજમિસ્ત્રી, ડોક્ટર, મારે તમારી પાસેથી એ જાણવું છે કે આટલી ખાનગી કોલેજો હોવા છતાં આ વિસ્તારમાં ડોક્ટર્સની અછત કેમ છે? આપનું શું કહેવું? આ સમગ્ર મુદ્દા પર આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જે હાલ તમે મને વાત કરી, જેનું અહીંયા આપણા સરપંચશ્રી બોલતા હતા કે અહીંયા ડોક્ટર્સ હોતા નથી. હું તમને એક વસ્તુ કહું, હું પોતે અત્યારે ઇન્ટર્ન છું બીજે મેડિકલ કોલેજની અંદર. હાલ મારી ઇન્ટર્નશીપ ચાલી રહી છે. ઇન્ટર્નશીપની અંદર મારી CSC PHC ની પોસ્ટિંગ્સ આવતી હોય છે. ગવર્મેન્ટ 1960-70s ની અંદર આ એક એક્ટની અંદર અમારે PHC CSC ની 9 વીક્સની પોસ્ટિંગ્સ કરવી કમ્પલસરી હતી. અમે જઈએ છીએ અને જે વાત તમે મને કહો છો, બધા કહે છે કે ભાઈ ડોક્ટર્સે જવું નથી અને એ લોકોને પૈસા કાવા છે. હું તમને ચોખ્ખી વસ્તુ કહું, જે પણ આ કહી રહ્યા છે એમને હું એક મુદ્દામાં કહેવા માંગુ છું કે તમે જયારે 5.5 વર્ષ ભણો ને, તો 5.5 વર્ષ ભણવા જો પૈસા કમાવા હોય ને, તો બહુ બધી ફાઇનાન્શિયલ કોર્પોરેટ સેક્ટરમાં પણ લોકો જોબ કરી શકે છે, એન્જિનિયરિંગ કરીને પણ જોબ કરી શકે છે. મારે પોતાને પણ કરવું તો હું કરી શકત. બટ આ વસ્તુની અંદર ખાલી એવું નથી હોતું કે પૈસો, આ વસ્તુમાં એક પેશન હોય છે. 5.5 વર્ષનો કોર્સ એટલો હેક્ટિક હોય છે મેડમ, તમે ચોખ્ખી વસ્તુ કહો, એટલા પ્રેશરમાં રહેવાનું હોય છે ને, તમે જો પેશનેટ ના હો ને તમે ટકી ના શકો.
આની અંદર તમારા માટે એક પેશન હોય, તમને લોકો માટે કામ કરવાની જિજ્ઞાસા હોય, લોકો માટે કંઈક કરવું હોય, તો જ તમે રહી શકો. સો આ વસ્તુ હું મારા પોતાના તરફથી અને મારા સિવાય જેટલા લોકોનો મેક્સિમમ લોકોનો આ જ રાય હોય છે. સમાજમાં ગ્રે વસ્તુ હોય હંમેશા, તો એના કારણે તમે એના કારણે મેક્સિમમ લોકો પર આ કોટ કરવું એ મને ગેરવાજબી લાગે છે. અને હા, તમે જેમ કીધું કે લોકો નથી જતા, મને આ વસ્તુમાં ખોટું એટલે લાગે છે કેમ કે લોકો જાય છે. હું પોતે જાઉં છું, મારા પોતાના સિવાય જેટલા મારા અત્યારે અમારા ત્યાં 44 મેડિકલ કોલેજીસ છે. ખાનગી મેડિકલ કોલેજીસ ખોલવામાં આવે છે, વાત ખરી છે, બની શકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ નથી ખોલવામાં આવતી, પ્રશ્ન છે. બટ તમે વાત સમજો, દર વર્ષે નીટની અંદર હું 2019માં મને નીટ આપી હતી, મારા કેટલા કલીગ્સો એવા હતા જેમને અહીંયા નતું મળ્યું. એના કારણે જે આપણે મોટો મુદ્દો છે બ્રેન ડ્રેન, એના કારણે લોકો યુક્રેન, રશિયા એવી જગ્યાએ ભણવા જાય છે. એના કરતા જો આપણે જ એમને એક પ્રકારનો સેટઅપ બનાવી આપે છે સરકાર કે લોકો અહીંયા આવે, શીખે અને અહીંયા જ ભણે, તો આપણે બ્રેન ડ્રેન રોકી રહ્યા છીએ. આ લોકો કરે છે. ગવર્મેન્ટે અમુક બોન્ડ ડ્યુટીઝની તમે વાત કરી રહ્યા છો, એ વાત ખરી છે કે બોન્ડ ડ્યુટી પણ કમ્પલસરી કરી રહ્યા છે. એ વસ્તુ ઠીક છે, રાઈટ. અમુક એ વસ્તુ તમે જે રીતે તમે પર્સપેક્ટિવ રાખો એના ઉપર છે. બટ તમે જો બોન્ડ ડ્યુટી કરવાથી લોકોને ધીરે ધીરે ખબર પણ પડે છે કે કેટલું સારું એન્વાયરમેન્ટ પણ હોય છે. ઓકે. એટલે હું ફરી એકવાર એક વાતની હું સ્પષ્ટતા કરી લઉં કે અહીંયા બિલકુલ એ ધ્યેય અમારો નથી કે અમે ડોક્ટરને ધુતારા કહીએ છીએ અથવા તો ડોક્ટર અમારી પાસેથી લોકો પાસેથી પૈસા લઈ લે છે. એ બિલકુલ ધ્યેય નથી, કારણ કે અમે નામ આપ્યું છે પ્રોગ્રામનું કે ચોપડે હૃષ્ટપૃષ્ટ જે આરોગ્ય કેન્દ્ર દેખાય છે, જે સેવા દેખાય છે, ગામડામાં આટલી બધી કુપોષિત કેમ છે? આપણે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. મારે હવે હેમાંગભાઈ આપની પાસેથી આ મુદ્દા પર જાણવું છે કે યોગ્ય સારવાર છેલ્લે સુધી કેમ નથી પહોંચી શકતી? જો ઉપરથી આટલી સારી સગવડ કરવામાં આવી છે, આટલું સારું માળખું કરવામાં આવ્યું છે, આંકડાઓ જે દર્શાવે છે તમામ રીતે. જો સૌથી પહેલી વાત, સરકારી આંકડાઓ કોઈ પણ સંજોગોમાં રિલાયેબલ હોતા નથી. આભાસી ચિત્ર બનાવવાની ટેવ સરકારને છે. યોગેશભાઈએ જે આંકડા આપ્યા, હવે મારે ઉર્વિશભાઈ આપણી સાથે છે, આપે બોન્ડની વાત છોડી છે, ત્યારે ઉર્વિશભાઈ ગંધારિયાને પૂછવું છે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજના જે ગ્રેજ્યુએટ્સ બહાર આવે છે, આર્ધેય બોન્ડેડ, એને બોન્ડ ભરવાનું છે? કારણ કે તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તો એકે ખોલી જ નથી. જે બધા આંકડા આપો છો એ બધી પ્રાઇવેટ ટ્રસ્ટની મેડિકલ કોલેજ છે. એટલે બોન્ડની જે વાત સતત તમે કરો છો એ મને ગળે ઉતરતી નથી. બોન્ડેડ કેન્ડિડેટ માત્ર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જ હોય છે, પ્રાઇવેટમાં બોન્ડની સિસ્ટમ નથી. કારણ કે 50-50 લાખ રૂપિયા ફી લેતા હોય ત્યાં બોન્ડ હોઈ શકે નહીં. આ પહેલી વાત. બીજી વાત યોગેશભાઈ બહુ સરસ કરી. આઈએએસ એક એવી પ્રજાતિ છે કે એવું માને છે કે બધું કરી શકે છે, બધું જ. મેડિકલ ફિલ્ડની જે નાડ છે, ક્રોક્સ, એક ડોક્ટર જ પકડી શકે. આપણે વર્ષો પહેલા ગુજરાતમાં એવી સિસ્ટમ હતી કે સેક્રેટરી ઓફ હેલ્થ ડોક્ટર જ હોય, પીડબ્લ્યુબી નો સેક્રેટરી જે આવે એ એન્જિનિયર જ હોય. આ સિસ્ટમ ખતમ કરીને તમે કમિશનર સુધી આઈએએસ ને લઈ આવ્યા. એને ખબર જ નથી કે કઈ રીતે રૂરલ હેલ્થ મેડિકલ સિસ્ટમ ગોઠવવી. ચાલો એક ખૂબ સ્કિલ ડોક્ટરને ઉર્વિશભાઈ તમે મૂકો છો, એ જાય બી છે. ત્યાં સાધનો નથી, ટ્રેન્ડ સ્ટાફ નથી, એ ત્યાં બેસીને કરવાનું શું? વોટ હી વિલ બી ડુઈંગ? એક્સરે મશીન છે, સોનોગ્રાફી મશીન છે, પણ ચલાવનાર નથી. તો હેલ્થ સર્વિસ ઇમ્પ્રુવ કેમ થાય? હવે પ્રશ્ન એ છે કે હેલ્થ સર્વિસ ઇમ્પ્રુવ કેમ થાય? કોઈ પણ જગ્યાએ પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન આપતા પહેલા રૂરલ સર્વિસ જો ફરજિયાત કરવામાં આવે 1 વર્ષ નહીં, અને પછી જ પોસ્ટ ગ્રેજ્યુએશન નું એડમિશન. ઇન્ટર્નશીપ છે, ઇન્ટર્નશીપ પછી 1 યર ભલે કોર્સ થોડો લંબાય, ક્યારેક પ્રજાના હિતમાં કડક નિર્ણય લેવા પણ પડે, એટલે કોર્સ લંબાય. પણ પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશનમાં ચોક્કસપણે 1 વર્ષની રૂરલ કમ્પ્લીશન નું સર્ટિફિકેટ. આ બોન્ડ તમારા કામ નહીં કરે. 10 લાખ રૂપિયાનું બોન્ડ છે, ડાક્ટરનો પગાર કેટલો? મહિને લાખ રૂપિયા ગણો. એમબીબીએસ ડાક્ટરનો પગાર તો 10 મહિનામાં 10 લાખ થઈ જાય. એ તમારા બોન્ડની હું કામ પરવા કરે? એટલે તમારે 2 વસ્તુ કરવી જરૂરી છે.
જે યોગેશભાઈ કીધું એમ ગ્રામ્ય વિસ્તારના પીએચસી સીએચસી જે છે ત્યાં પૂરેપૂરા ફેસિલિટેટેડ ક્વાર્ટર્સ ડોક્ટરને આપવામાં આવે, સ્કિલ્ડ સ્ટાફ આપવામાં આવે, પૂરતા ઇન્સ્ટ્રુમેન્ટેશન આપવામાં આવે અને ગામડામાં સર્વિસ કરતા ડોક્ટરોને ઇન્સેન્ટિવ શહેર વિસ્તાર કરતા 1.5 પગાર આપવામાં આવે તો જ આ પ્રશ્ન ઉકેલે એમ છે. બીજું કહું, રાધાબેન ચોકી જશો, યોગેશભાઈ બી સંમત થશે કે તમામ ગવર્મેન્ટની જે સિવિલ હોસ્પિટલો છે એના એમડી એમએસ ડાક્ટરો બપોર પછી લગભગ જગ્યાએ કામ કરતા નથી, શેર બજાર કર્યા કરે જ બેઠા બેઠા. એને કમ્પલસરી શિફ્ટ કરવામાં આવે. વાહન આપો, તમારા સેક્રેટરીઓનું છાપું ને દૂધ લેવા ગાડીઓ દોડે છે તો પબ્લિક હેલ્થ માટે તો તમે વાહન આપી શકો છો. માની લો કે રાજકોટ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન છે તો એને તમે 3 થી 6 ની ઓપીડી તાલુકા મથક લગી નીચે લઈ જાઓ, 3 વાગે એને ગાડી લઈ જાય, 6 વાગે પાછી લઈ આવે. એટલે જે બહુ મેડિકલ કોલેજ કરી નવ જે ગબ્બારો આ લોકો ફૂકે છે, બાજુમાં દેખાય છે ઉર્વિશભાઈ નો પક્ષ, કમાણીના ધંધા કરવા તમે મંજૂરીઓ આપી છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ક્યારેય ખોલી નથી. 28 લાખ ને 50 લાખ ફી ભરતા વિદ્યાર્થીઓ સારા માટે તમારા નાના પગારમાં ગામડામાં હેરાન થાય. ઓકે. એટલે આખું સ્ટ્રક્ચર વ્યવસ્થિત કરવાની જરૂર છે. અને છેલ્લી વાત કરી દઉં બેન, મારું વાત પૂરી કરતા પહેલા કે બિસ્કિટ, સરકારી બિસ્કિટ ખાતા ડોક્ટરોને તમે કમિટીમાં રાખો છો ને એટલે એ તાળી ઉપાડે છે. સરકારને કહી નથી શકતા કે આ ખોટું છે, આ તમે ખોટું બોલો છો, આ આંકડા ખોટા છે, આ સુધારો. કારણ કે કોકને દરેકને કંઈક લેવું છે સરકાર પાસેથી. આઈએમએ ની વ્યવસ્થિત ડોક્ટરોની કમિટી, નોટ ઇવન પદાધિકારીઓ, આઈએમએ ના પદાધિકારીને મેં ચાપલુસાઈ કરતા અને કુર્નિશ બજાવતા જોયા છે. સારા ડોક્ટરોની કમિટી બનાવો, હેલ્થ રિવાઇવ થશે. ઉર્વિશભાઈ, આ તમામ વાતોની સાથે એ જવાબ તો તમે આપી જ દેજો, પરંતુ સાથે એ પણ પૂછવું છે કે જે ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, આટલી કોલેજ આટલી સીટ લાવવામાં આવી, તેની પાછળનું વાસ્તવિક ચિત્ર શું, એ બધાની પ્રતિક્રિયા ઉપરથી આપ અત્યારે જાણી ગયા. આપની પહેલી પ્રતિક્રિયા સાથે જવાબ પણ. ખૂબ જ યોગ્ય દિશામાં ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ડોક્ટર ગુપ્તાએ એમની વાતમાં કહ્યું કે સુધારા થઈ રહ્યા છે. એ આપણે સૌ જાણીએ છીએ કે જાહેર આરોગ્ય ક્ષેત્રે સરકાર સતત પ્રયત્નશીલ છે અને સુધારા થયા છે આપણે સૌ જોયેલા છે. સૌથી પહેલા તો ફાઇનાન્શિયલ આસ્પેક્ટની વાત કરીએ તો એક ગ્રામીણ ગરીબ કે જેને હોસ્પિટલાઇઝેશન માટે પોતે કલ્પના પણ નથી કરી શકતા, એને 5 લાખ રૂપિયા સુધીનું આયુષ્માનનું કવર કરવામાં આવ્યું છે કે જે પ્રાઇવેટ સેક્ટરમાંથી એ પોલિસી લેવા જાય તો લગભગ 50 થી 60 હજાર રૂપિયાની વર્ષે થાય છે. એટલે એક ફાઇનાન્શિયલ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવી છે અને એ દિશામાં ઘણે અંશે આપણે સફળ થયા છે. બીજી વાત કે ટ્રાન્સપોર્ટેશન, આપણે હોસ્પિટલાઇઝેશનની વાત કરીએ છીએ પહેલા, તો જ્યારે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે ત્યારે આપણે 108ની વ્યવસ્થા જે પ્રમાણે કરી છે એ નજીકની જે કંઈ અવેલેબલ હોસ્પિટલ હોય ત્યાં સુધી એ પહોંચી શકે. એ ઇમરજન્સીનો કેસ હોય કે સગર્ભા મહિલા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો એ પણ વ્યવસ્થા આપણે ટ્રાન્સપોર્ટેશનની કરી છે અને લોકો એ અનુભવ કરેલો છે. ત્રીજી વાત કે દવાઓ, તો દવાઓના ભાવ જે ખાસ કરીને પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન્સ છે એના ભાવ જે સામાન્ય માનવીની કક્ષામાં નથી આવતા, એમની પહોંચમાં નથી આવતા, ગરીબ માનવીની પહોંચમાં નથી આવતા, એનું પ્રિસ્ક્રિપ્શન ચાલુ રહેશે પણ એ દવા કેવી રીતે લાવી શકશે? તો જન ઔષધિ કેન્દ્રો કરેલા છે કે જેમાં આપણે મૂળ ભાવ જે છે માર્કેટ પ્રાઇસથી 20%, 15% સુધી આપણે એનો ભાવ લાવીને આ બધું તો ઠીક છે, પણ આવી પરિસ્થિતિ કેમ, એ પૂછું છું. આપનો જે મૂળ પ્રશ્ન છે એના ઉપર આવીએ. હોસ્પિટલાઇઝેશનની જરૂર છે એના માટેની આપણે વાત જોઈ, એના માટેના સુધારા આપણે જોયા, પરંતુ જ્યાં ઓપીડીની વાત છે અને ગ્રામ્ય સ્તરે ઓપીડીની વાત છે
તો ત્યાં કેટલીક ત્રુટીઓ છે, સુધારાને અવકાશ છે. એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સર્વેલન્સ પણ ગોઠવેલું છે. કેટલીક માળખાગત સુવિધાઓનો અભાવ છે, કેટલીક સ્ટ્રક્ચરલ એડમિનિસ્ટ્રેટિવ મેકેનિઝમનો અભાવ છે. આ બધું સમગ્રતાથી જોઈએ તો આપણે રિસ્ટ્રક્ચરિંગની પણ વાત કરીએ છીએ કે આપણે એક નવી જ હેલ્થ કેર સિસ્ટમ આપણે કેવી રીતના ઉદ્ભવ કરી શકીએ કે જેથી ગામડાઓ સુધી આ કરી શકાય. પરંતુ ગામડાઓના પ્રાથમિક સેન્ટરની વાત એ છે કે એ હોસ્પિટલ નથી, એ ઓપીડી છે. અને ઓપીડીમાં જે પ્રાથમિક સુવિધાઓ માટે જે જરૂરી સાધનો હોવા જોઈએ, જે જરૂરી સ્ટાફ હોવો જોઈએ, સ્ટાફ છે, સાધનો છે, પરંતુ સ્ટાફની હાજરી નથી. આ પ્રશ્નો છે. સરપંચે પણ એ પ્રશ્ન, એ જવાબદારી કોની બને છે? સ્ટાફની હાજરી? જી, સરપંચે પણ એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને ઘણા બધા ક્ષેત્રોમાંથી આ પ્રકારની ફરિયાદો આવે છે. 7,000 જેટલા સેન્ટર્સ આપણે સેટઅપ કરેલા છે અને એમાંથી કેટલાક સેન્ટર્સમાં આ પ્રમાણેની ત્રુટીઓ છે ને એના માટે સરકાર સદાય પ્રયત્નશીલ છે. અને ખાસ કરીને જે ડોક્ટર મિત્રો છે, જે ઉમદા વ્યવસાય સાથે જોડાયેલા છે, કમિટેડ છીએ, અમે એમનું હંમેશા સન્માન કરીએ છીએ. કોવિડ વખતે પણ આ સંસ્કૃતિને ટકાવી રાખનાર એ પહેલા ડોક્ટર છે. તો અમે ડોક્ટરને પણ અમે અપીલ કરીએ છીએ કે જ્યાં જ્યાં ત્રુટીઓ હોય એ માત્ર કોઈ મંચ ઉપર મંચની રાહ જોયા વગર એ સરકારના ધ્યાનમાં લાવવામાં આવે અને એનું ફોલોઅપ મેકેનિઝમ પણ ગોઠવવામાં આવે. ગ્રામ્ય સ્તરે પણ જે સરપંચ છે કે જે નાગરિક છે એ પણ સરકાર સાથે સતત ફોલોઅપ મારે કે અમારા ગામમાં થર્મોમીટર નથી તો એના માટે આપણે ટેલિવિઝન શો માટે રાહ નથી જોવાની. ઓકે, ઠીક છે. એટલે આ પરિસ્થિતિ છે, પરંતુ મને એવું લાગે છે કે ત્રુટીઓ જેટલી રહી જાય છે, ગુલાબી ચિત્ર બતાવતા પહેલા આપણે એના પર જો ડિસ્કસ કરીએ તો પછી આવા મુદ્દાઓ સામે ના આવે. મહેસાણાથી નરેશભાઈ આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, આપનું શું કહેવું? મહેશભાઈ બોલો બેન. જી જી મહેશભાઈ. મહેશભાઈ બોલું છું. જી મહેશભાઈ, હા હા, આપનો અવાજ આવી રહ્યો છે, આપ બોલો. હા બેન, હું એમ કહેવા માંગુ છું ભાજપના પ્રવક્તાને ખાસ કે આ જે સીએસસી પીએસસી કેન્દ્રમાં આયુષ મેડિકલ ઓફિસરો હોય છે, આયુષ મેડિકલ ઓફિસરો અર્બનમાં પીએસસી કેન્દ્રમાં, તો એમનો પગાર છેલ્લા ખાલી 22,000 જ મળતો હોય છે. એમનો કોઈ વધારો કે એવું કોઈ મળતું જ નહીં હોતું. જયારે એનએચએમમાં જે કામ કરતા હોય ને એમને 31,000 ને એવું મળે છે. મેં માનનીય મુખ્યમંત્રીને કાગળ લખ્યો, માનનીય ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલ પણ આ બાબતે મારે 2-3 પત્રો લખેલા છે, પણ માનનીય મુખ્યમંત્રી તરફથી કોઈ એનો પ્રત્યુત્તર મળતો જ નહીં. તો આમ જનતા શું કરે બેન? હવે ક્યાં જશે આ પ્રશ્નનો જવાબ લેવા માટે? ઠીક છે, આપના પ્રશ્નોનો જવાબ મેળવીએ, પરંતુ હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હિતેન્દ્રભાઈ, આપની શું રજૂઆત? મિત્તલબેન આપણી સાથે કોલર જોડાયા છે. મિત્તલબેન, આપનું શું કહેવું? મિત્તલબેન, આપ સુધી ઠીક છે, સંપર્ક અપાયો છે એમનો. ઉર્વિશભાઈ, આપને સવાલ પૂછ્યો, ઓછો પગાર, જે 2 થી 3 વખત આ મુદ્દો સામે આવ્યો છે કે કોણ વ્યક્તિ આવું કરવાનું? કારણ કે જો એક ખાનગી કોલેજમાંથી ભણીને આવેલો વિદ્યાર્થી હોય તો એ આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી શકે? ઇન્ટર્નશીપની વાત કરી હમણાં ડોક્ટર મિસ્ત્રીએ. એટલે સમગ્ર રાજ્યની વ્યવસ્થા એવી છે કે દરેક ગામ જેટલા 7,000 જે આપણા જે સેન્ટર્સ છે, સબ સેન્ટર્સ છે, એમાં એલોકેશન થાય છે. એ વખતે એમનો ક્રાઇટેરિયા પૈસાનો નથી હોતો. એ 1 વર્ષની સેવા આપવાની હોય છે કે 6 મહિનાની સેવા આપવાની હોય છે ને એના માટે એક માનક વેતન નક્કી કરેલું હોય છે. એના પ્રમાણે સિસ્ટમ ચાલે છે. એના આધારે એ દરમિયાન એ આગળ સ્પેશિયલાઇઝેશનની તૈયારી કરે છે. એમને આગળ નીટ આપવાની છે માસ્ટર્સ માટે અને એ સમય અને એ અનુભવના આધારે એ આગળ પોતાની પ્રક્રિયાને લંબાવે છે. મિત્તલબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મિત્તલબેન, શું કહેવું આપનું? હાલો. જી જી મિત્તલબેન, આપનો અવાજ આવી રહ્યો છે. હા, એવું નથી. આ લોકો એવું કે છે કે અમે ગરીબ માણસોના છોકરાઓ તો અમે ભણાવી જ નથી શકતા. વિચારો. જી, આપની રજૂઆત? હા, અમે ગરીબ માણસોના છોકરાઓ અમે ભણાવી જ નથી શકતા. અમારા છોકરાઓ 98, 99 PR લઈ આવે સાયન્સમાં, તો કોઈ ગવર્મેન્ટમાં ક્યાંય વારો જ નહીં આવે. નીટમાં 600 માર્ક્સ આવે, 500 માર્ક્સ આવે, કઈ બી વારો નહીં. ઓકે, ઠીક છે.
સુરેન્દ્રનગરથી મુન્નાભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મુન્નાભાઈ, શું કહેવું આપની? બેન, મારે એવું કહેવાનું છે કે અમારા શહેરની અંદર એક જ હોસ્પિટલ છે, એનું સરનામું છે મહાત્મા ગાંધી હોસ્પિટલ. એક સમય એવો હતો કે 18 ડોક્ટરો ત્યાં હાજર હતા, ઓપીડી થતી હતી. અત્યારે એ હોસ્પિટલને મોટું કર્યું, એનાથી મોટું કર્યું, બિલ્ડિંગો બનાવતા ગયા, પણ ડોક્ટર જ નથી. તો અમારે સુરેન્દ્રનગરમાં ક્યાં જવું? ઓકે, ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લોકોનો એક સવાલ કે તમને ક્યાં જવું, બીજું કે સીટો વધારવામાં આવી છે છેલ્લા 2 વર્ષમાં 446 એમડીમાં અને 211 જેટલી સીટો વધારવામાં આવી છે, પરંતુ અમુક લોકો કે જેમનો સવાલ હજુ ત્યાં યથાવત છે. ફરી એકવાર યોગેશ સર આપની પાસે કે ગામડાઓમાં સારી સારવાર મળે, આ બધું સુવ્યવસ્થિત થાય, એના માટે શું પગલાં હોવા જોઈએ? હવે ગામડાઓની સારવાર શું કરવી ને, એ તો ઓલમોસ્ટ આપણે 6 જણા એક વસ્તુ તો માન્યા છીએ અહીંયા જે ઉભા છે, આપણે તમારા સહિત હું ગણું છું 6 જણ, કે ગામડાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, એમાં કોઈ બેમત નથી. આંકડાની દ્રષ્ટિએ તમે પીએચસી સેન્ટર્સના આંકડા આપી શકો કે 7,000, 8,000, 9,000, યુએચસીના આંકડા આપી શકો, પણ ખાલી બિલ્ડિંગથી હેલ્થકેર નથી બનતું. જો બિલ્ડિંગથી હેલ્થકેર બનતું હોય તો પછી આપણે આ ચર્ચાનો વિષય જ નહોતો. બિલ્ડિંગ બનાવી દીધી છે, બિલ્ડિંગની અંદરની જે વ્યવસ્થા છે એ કોઈ ગવર્મેન્ટ ઓફિસ જેવી વ્યવસ્થા ના હોઈ શકે કે ટેબલ મૂકી દઉં, ખુરશી મૂકી દઉં, બેડ મૂકી દઉં એટલે હેલ્થકેર બની જાય. એ સેન્ટર બનાવવા માટે પણ હું આજે રેડિકલ વસ્તુ વાત કરી રહ્યો છું કે સરકારને મારી વિનંતી, સાહેબે કીધું કે તમને કોઈ તમારી જોડે સૂચન હોય તો અમને આપો, તો આપણે નાના પાયેથી શરૂઆત કરીએ કે તમે પીએચસી સેન્ટર જયારે બનાવો ને તો તમને એક વિનંતી છે કે પીએચસી સેન્ટર બનાવવું કેવી રીતે, એની અંદર શું વ્યવસ્થા હોવી જોઈએ, બેઝિક વ્યવસ્થા, એની અંદર દરેક રૂમમાં શું હોવું જોઈએ અને કેટલા બેઝિક મેનપાવર હોવો જોઈએ, એની તમે ખબર પ્રોપર ડોક્ટર જોડે લો. આજે મારે એક નર્સિંગ હોમ બનાવવું હોય જેમાં મારી અકાઉન્ટેબિલિટી છે કે એક દર્દી મારા જોડે આવે ત્યારે હું એને રિસ્પોન્સિબલી ટ્રીટ કરી શકું, તો એ મને જ ખબર પડે કે મારા સેન્ટરમાં શું શું હોવું જોઈએ. એ ગવર્મેન્ટ અને આઈએસ અધિકારીનું કામ નથી. તો જે ડોક્ટર એક હોસ્પિટલ બનાવી રહ્યું છે, નાનું હોસ્પિટલ, એના જોડે બેસીને તમે ચર્ચા કરી લો ને, ભાઈ અમને ના મળશો વાંધો નહીં, આઈએમએ ને ના બોલાવશો, ડોક્ટર્સ મોટા મોટા ડોક્ટર્સને ના બોલાવશો. રાજભાઈ જેવા ડોક્ટર જે બહાર જઈને એક હોસ્પિટલ ઓપન કરવા માંગે છે 2 બેડની 3 બેડની, એને બોલાવીને પૂછી લઈએ કે પીએચસી સેન્ટરમાં શું હોવું જોઈએ. એટલી વ્યવસ્થા દરેક પીએચસી સેન્ટરમાં હોવી જોઈએ. એક વસ્તુ. બીજી વસ્તુ, આજે મને તમે રૂરલ હેલ્થમાં મોકલો ને, હું તમને મારી વાત કરું કે આજે મેં એમબીબીએસ જયારે પાસ કર્યું તો મારી ઈચ્છા હતી કે ભાઈ મારે એમડી કરવું છે, તો એ વખતે રૂરલ હેલ્થમાં કોઈ બોન્ડ સિસ્ટમ વીએસમાં નહોતું એટલે વાંધો નહીં, પણ ધારો કે બોન્ડ સિસ્ટમ હોય અને હેમાંગભાઈ કે પોલિટિકલ પાર્ટી એવું નક્કી કરે કે પોલિસી મેકર્સ એવું નક્કી કરે કે 1 વર્ષનું રૂરલ હેલ્થ પતાયા પછી જ હું નીટ આપી શકીશ કે હું પીજી કરી શકીશ, તો કઈ વાંધો નહીં, તમે ઓલ ઓવર ઇન્ડિયા કરિક્યુલમમાં લાવી દો. એઝ અ એમબીબીએસ ડોક્ટર ઓર એઝ અ 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ મને કઈ જ ખબર પડવાની નથી એની અંદર, હું એ જાણીને જ એન્ટર થઈ રહ્યો છું. તો તમે એ પોલિસી બનાવતા વાર કેટલી થાય, તમે રાત્રે બેસીને આ ચર્ચાઓ કરીને પોલિસી બનાવી દો, રાઈટ. થર્ડ વસ્તુ, આજે જયારે તમને સુખ સુવિધાની વાત કરીએ છીએ ત્યારે પ્લીઝ પૈસાની વાત ના કરશો. સાહેબે કીધું એ પ્રમાણે આજે મને ઇન્ટર્નશીપમાં કેટલા પૈસા મળે છે ને ક્યારે પૂછ્યું નથી, કેમ કે ખબર એની ફરક જ નથી પડતો મને કે મને મહિને શું પગાર સરકાર મને આપશે, કેમ કે મારો શીખવાનો દોડ છે. તો તમે માનદમાં આપો તો ઠીક, ના આપો તો ઠીક, તમારી મરજી, પણ તમે આટલી વ્યવસ્થા કરી આપો. ચોથી વસ્તુ, આજે એમને સમજવું પડશે કે એઝ અ કેરિયર મારું એમબીબીએસ થી કેરિયર નથી પતી જતું, મારે આગળ ભણવું જ છે, નહીં તો હું એમબીબીએસમાં એન્ટર શા માટે થવું. તો એમબીબીએસમાં એન્ટર થયું છું તો 9% ડોક્ટર્સની એવી ઈચ્છા હોય કે એ આગળ ભણે, તો તમે પ્લીઝ અમારે ઇન્સેન્ટિવ આપી શકો. તમે અત્યારે નીટ કરીને, યુજી નીટ કરીને, પીજી નીટ કરીને શું કર્યું છે, તમે રૂરલના દ્વાર બંધ કરી દીધા છે. આજે ધારો કે યુજી ની અંદર તમે નીટ કરો, પીજી ની અંદર નીટ કરો, તો આજે ગુજરાતની અંદર, આપણે ખાલી ગુજરાતની જ વાત કરીએ, બહારના સ્ટેટના લોકો જો અહીંયા એમબીબીએસ કરવાના હોય તો એ ગુજરાતમાં રહીને પ્રેક્ટિસ કરે કેમ? હું આજે અહીંથી, મારું ઘર અહીંયા છે, મારે આખી જિંદગી અહીંયા કાઢવી છે, મારે અહીંયા પ્રેક્ટિસ કરવી છે, પણ મને એમબીબીએસમાં એન્ટ્રી મળી છે હરિયાણામાં, તો હરિયાણામાં એમબીબીએસ પતાવીને તાત્કાલિક ધોરણે નીટ પતાવીને પીજી પતાવીને પાછું ગુજરાત આવવાની ઈચ્છા રાખીશ ને? તમે યુજી ને ઓલ ઇન્ડિયા કરી નાખી, તો તમે ડિસ્ટ્રિક્ટ લેવલનું તો બધું જ કામ પતાવી દીધું. તમે ડિસ્ટ્રિક્ટની અંદર કામ કોણ કરે? જેનું ઘર ત્યાં છે, જેનું વતન ત્યાં છે, જેને આખી જિંદગી ત્યાં કાઢવાની છે, એ ત્યાં ટકશે. કોન્ટ્રાક્ચ્યુઅલ વાળા તો નહીં ટકે. સો તમારે એ ડિસ્ટ્રિક્ટ એમબીબીએસ ઇન્સેન્ટિવ, નીટ ઇન્સેન્ટિવ્સ, જે માણસ રૂરલ હેલ્થ કરે એને તમે પર્સન્ટેજ આપો કે ભાઈ તું નીટની અંદર આટલા, તમે તમિલનાડુ અને સાઉથ ઇન્ડિયાનું એક્ઝામ્પલ લો ને, તો સાઉથ ઇન્ડિયાની અંદર મેક્સિમમ રૂરલ હેલ્થમાં શાંતિ છે.
કેમ કે સરકારોએ આવા ઇન્સેન્ટિવ મૂકેલા છે કે જે લોકો રૂરલમાં કામ કરશે એમને પીજીમાં ઇન્સેન્ટિવ મળશે, એને એટલા માર્ક્સની એન્ટ્રી મળશે. આખી દુનિયામાં ચાલે છે આ. તો કરવા માટે બધું છે, પણ શોર્ટમાં 4 વસ્તુ કહું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી તમારે જે બનાવી હોય તે પ્લીઝ તાત્કાલિક ધોરણે બનાવો, ખાલી ડિબેટ થાય ત્યારે ચર્ચામાં ના ઉતરજો. ત્રીજી વસ્તુ, તમે ડોક્ટર્સની મનોવ્યથા અને એમની જરૂરિયાત સમજવાનું રાખો તો વધારે સારું રહેશે. ચોથી વસ્તુ, ઇન્સેન્ટિવ મોડેલ લાવવું પડશે. બોન્ડેડ લેબર્સ નથી, અમે બંધવા મજદૂર નથી. જે દિવસે તમે આ બંધવા મજદૂરનું લેબલ લગાવ્યું હતું ને અમારા ઉપર કે બોન્ડ લઈશું, બોન્ડ કોના જોડે લેવામાં આવે? બોન્ડ કોના જોડે લેવામાં આવે એનો સવાલનો જવાબ નથી જ્યુડિશરી આપી શકતી, નથી પોલિટિકલ પાર્ટીઓ આપી શકતી. તમે મારા ઉપર જે એક ક્રીમી લેયર કહેવા કઈ થાક કરો છો અમને. આજે 12મા ધોરણમાં કોઈ બાળક આવે ને તો આપણે એને વધાવી લઈએ કે MBBS માં એન્ટર થાય છે, ઓહો ડોક્ટર બનવાનો છે, અને પછી એ બિચારાને ખબર પડે 5 વર્ષ પછી કે સરકાર તો મને બોન્ડેડ લેબર ગણે છે. તો આવા શબ્દો તો વાપરવાનું બંધ કરો. બિલકુલ. ઓકે, આ 4 વસ્તુ છે એના પર વિસ્તારથી ચર્ચા કરીશું. શ્યામ આપણી સાથે જામ ખંભાળિયાથી શ્યામભાઈ જોડાયા છે. શ્યામભાઈ, આપનું શું કહેવું? બેન, જામ ખંભાળિયા હોસ્પિટલ માટે મારો અવાજ આવે છે? હા, આવી રહ્યો છે. જામ ખંભાળિયા હોસ્પિટલમાં બેન અત્યારે દાંતના દવાખાના માટે જાય ને તો દાંતનો મશીન ચાલુ નથી. આંખના હોસ્પિટલમાં આંખનો બોર્ડમાં જાય તો એના નંબર કાઢવાનું મશીન ચાલુ નથી. બોર્ડ જ માર્યા છે સર. આરએમઓ ને તમે રિક્વેસ્ટ કરો, આરએમઓ સાહેબને રિક્વેસ્ટ કરીએ ને તો મારી પાસે પ્રૂફ છે. એ લોકોએ કીધું કે તમે કારીગર ઓછી આવો મશીનના રિપેર કરવાની, અમે તમને પૈસા આપી દઈશું. અમારી જવાબદારી બને છે. શું આઈસીયુ ની સુવિધા નથી અહીંયા? પછી કઈ કે કોઈ પણ માણસને એટેક આવ્યું તો આઈસીયુ ની સુવિધા નથી અહીંયા. ઓકે, જિગ્નેશભાઈ પાટણથી જોડાયા છે. જિગ્નેશભાઈ, આપનું શું કહેવું? નમસ્કાર જી. મારો પ્રશ્ન હતો મેડમ, ઇમરજન્સી કારણ હોય પીએચસી ઉપર આપણે જઈએ તો પીએચસી ઉપર ઇમરજન્સી કારણ હોય. હું એક સરકારી શિક્ષક બોલું મેડમ. મારો એટલો પ્રશ્ન હતો, સાહેબશ્રીને એટલું કહેવું હતું કે ચાલુ સ્કૂલે કોઈ બાળકને ઇમરજન્સી કદાચ સંજોગો વસાત વાગી જાય અને જો અમે પીએચસી ઉપર જઈએ બાળકને લઈ અને એના ડોક્ટર કે અમે અહીંયા ટાંકા લેતા નથી, સ્ટીચ લેતા નથી, તો ઇમરજન્સીમાં બાળકને લઈને અમારે દોડવાનું ને. હા, તો મારો પ્રશ્ન હતો પીએચસી સેન્ટર હોય તો ડોક્ટર અમને કેમ ના પાડે છે? મારા ગામની વસ્તી 15,000ની વસ્તી છે તો 15,000ની વસ્તીમાં આટલું બધું અમારા અત્યારની આરઈ સરકારમાં અમારે આ જોવાનું મહત્વનો પ્રશ્ન મેડમ આવે. ચાલુ સ્કૂલે અમારા બાળકને લઈને કોઈ પણ તકલીફ થાય, રમતા હોય તો બી વાગવાનું. અને સ્ટીચ લેવા માટે અમારા બાજુમાં નજીકમાં જ છે મહેસાણા, 10 કિલોમીટર જ છે. 15,000ની વસ્તીનું ગામ મેડમ. ઓકે, ઠીક છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. ઉર્વેશભાઈ, એક સવાલ કે મશીનો ચાલુ નથી અને એવું કહેવામાં આવે છે કે અમે તમને પૈસા આપી દઈએ, તમે કારીગર શોધી આવો. જો કે આ જવાબદારી જનતાની પણ નથી અને ડોક્ટર દ્વારા જો એકવાર કહેવામાં આવ્યું હોય કે આ મશીનો ખરાબ થઈ ગયા છે તો પછી તરત કેમ નથી આવતા એ જગ્યા પર? અને ડોક્ટર પણ નથી જ જવાના, એનું પણ કામ નથી કે બહાર જઈને આ મશીન રિપેર કરાવો, ત્યાં મુકાવો. આ બાબતે એક ગંભીર વાત, એક નીતિગત વાત વિચારણા હેઠળ છે કે જેવી રીતે આપણે એક પબ્લિક એકાઉન્ટ્સનું ઓડિટ થતું હોય છે એવી રીતે હેલ્થકેર ફેસિલિટીનું પણ કન્ટિન્યુઅસ ઓડિટ થાય એ ખૂબ જરૂરી છે. એમાં એક કાયદાની વાત નથી પરંતુ વ્યવસ્થાની વાત છે. બીજી મહત્વની વાત કે જે અગેન ડોક્ટર ગુપ્તાએ કરી કે ઇન્સેન્ટિવ અને બોન્ડ આ બે વસ્તુમાં ફરક છે. એટલે એવી નીતિનું નિર્માણ થવા માટેની પ્રક્રિયા છે કે પ્રોત્સાહન મળે કે રૂરલ સેન્ટરમાં કામ કરવા માટે કે 6 મહિના કે 1 વર્ષનું એક્સપોઝર લેવા માટે એની મહત્વતા સમજાય, એનું પ્રોત્સાહન મળે, એને પીજીમાં પ્રોત્સાહન મળે, એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ મળે, એ જ્યારે પ્રેક્ટિસ કરવા જવાના છે ત્યારે પણ એમને એનો લાભ મળે. આ પ્રમાણેની વ્યવસ્થા પણ અત્યારે વિચારણા હેઠળ છે. અને સતત પરામર્શ, સતત એક્સપર્ટ્સ એમણે કહ્યું કે તમે નિર્ણય કરી શકો છો, પરંતુ આપના જેવા જે અનુભવી ડોક્ટર્સ છે કે જે લોકો ગ્રાઉન્ડ રિયાલિટી માટે આટલા સંવેદનશીલ છે એમનું પણ ફીડબેક ખૂબ જ જરૂરી છે. કારણ કે આ સમગ્ર માનવ સંસ્કૃતિનો સવાલ છે અને 40% વસ્તી હજી પણ આપણી ગ્રામ્ય વિસ્તારોમાં છે. ભલે આપણે 7,000 છે સેન્ટર્સ, સબ સેન્ટર્સ છે અને ઘણા બધા ફંક્શનલ છે, ઘણા સુધારા થઈ રહ્યા છે,
પરંતુ ઘણી બધી જગ્યાએ સુધારાનો અવકાશ છે. તો એક સાર્વત્રિક રીતે આપણે કેવી રીતે સુધારા કરી શકીએ એ સૌને માટે એક પ્રશ્ન છે, અને એ દિશામાં આપણે જે કંઈ સકારાત્મક સૂચનોથી આપણે આગળ સુધારા કરી શકીએ એ આવકાર્ય છે. ઓકે, ઠીક છે. ચર્ચા યથાવત રાખીશું. હાલ એક બ્રેકનો સમય થયો છે, પરંતુ મને વારંવાર સવાલ ત્યાં થાય છે અને વાત ત્યાં આવીને ખટકે છે કે જ્યારે ગુલાબી ચિત્ર બતાવવું હોય ત્યારે તો બહુ સારી રીતે બધા આંકડાઓ બતાવી દેવામાં આવે છે, પરંતુ જ્યાં ખામી રહી ગઈ છે એ પૂછવામાં આવે તો વારંવાર એક જવાબ મળે છે કે પ્રક્રિયા ચાલુ છે. તો આ શા માટે? મહામંથનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ફરી ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. એ સવાલ પર ચર્ચા કરી રહ્યા છે કે ચોપડે હૃષ્ટપૃષ્ટ દેખાતી આરોગ્ય સેવા ગામડામાં આટલી કુપોષિત કેમ છે? તમામ મુદ્દા, તમામ પાસા પર ચર્ચા થઈ. ચર્ચા યથાવત. ડોક્ટર રાજ મિસ્ત્રી, હવે આપની પાસેથી એ જાણવું છે કે બે પાસા અત્યારે અહીંયા સામે આવ્યા છે. એક તો આ સેવા નથી પહોંચતી, ત્યાં જનતાની મનોદશા શું હોય છે, અને આ સેવા આપવા જનાર એક ડોક્ટર, એમની સ્થિતિ શું હોય છે, એમનું શું માનવું, કઈ કઈ જરૂરિયાત, એમની શું મનોદશા? ફ્રેન્કલી એક વસ્તુ મને બહુ ગમી આ વાતમાં કે તમે અમારો ઓપિનિયન લો છો, કેમ કે ગ્રાઉન્ડ રિયાલિટીમાં અમે આગળ જઈને જયારે અમે કરશું કામ ત્યારે અમારો ઓપિનિયન બી અમે માંગતા હોય કે અમારો પોલિસી મેકર સુધી અમે વાત પહોંચાડી શકીએ. તો આ પ્લેટફોર્મમાં આઈ એમ વેરી મચ થેન્કફુલ ફોર દેટ. એન્ડ તમે જયારે વાત કરી રહ્યા છો કે શું શું પ્રોબ્લેમ્સ છે, સાચા અર્થે એક વસ્તુ કહું કે એક પ્રોબ્લેમ અમને એ થતો હોય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ આ વાત ખરી છે, મેં પણ જયારે ડ્યુટી કરી હતી હું ગયો હતો બીકોઝ મને ગમે છે કામ કરવું, આઈ લવ ડુઈંગ માય વર્ક. બટ વસ્તુ ત્યાં જ આવે છે કે ત્યાં અમને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીઝ હોય છે એમાં અમને કન્સર્ન્સ આવતા હોય છે. બેઝિક સેન્સ ઓફ સિક્યોરિટી હોય. હવે તમને એક વસ્તુ કહું કે હું છોકરો છું બટ મારા અમુક ફિમેલ કલીગ્સ પણ હોય છે. હવે પીએચસી જવાનું થાય તો પછી અમુક સમયે રાતની ડ્યુટી પણ અમારે આવતી હોય, તો ત્યારે એ બેઝિક કન્સર્ન સિક્યોરિટીઝ ના હોય, પછી એકોમોડેશન ના હોય, એને એડ્રેસ કરવામાં આવે. જો ગવર્મેન્ટ અમારી સાથે આ વાત કરીને એકવાર અમારો ઓપિનિયન લે કે આમાં અમારા કન્સર્ન શું છે, જેમ યોગેશ સરે કીધું કે આવી રીતે એક વખત મને મારા જેવો વ્યક્તિ જેને કાલ સવારે મારે પોતાને ખોલવાનું થાય તો હું પીએચસીમાં શું માંગુ. એક વખત જો આઈ હોપ સો આઈ બિલીવ કે હંમેશા જેમ આપણા ગવર્મેન્ટ કોઈ પણ હોય એ ઓપિનિયન લેવા માટે રેડી હોય છે, તો એક પ્રકારનું એવું પ્લેટફોર્મ થાય જેની અંદર અમારો ઓપિનિયન ત્યાં એડ્રેસ કરવામાં આવે તો આઈ બિલીવ કે બધા લોકોના સાથ સહમતિ સાથે આપણે આગળ વધી શકીએ છીએ. બહુ બધા કન્સર્ન્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે છે, તમારે ત્યાં અમુક જગ્યાએ બેઝિક મેડિસિન્સની વાત આવે છે, વાત ખરી છે, અમુક જગ્યાએ હોય છે ને અમુક જગ્યાએ નથી હોતું, ગ્રે એરિયાઝ છે, ના નથી કાંઈ. તો એવી જગ્યાએ અમારે પણ થોડો પાછો કરવો પડતો હોય છે. અમારે કેવું પડે કે તમે હાયર સેન્ટરમાં રિફર થાવ, એ વાત ખરી. અને જેમ એક તમારા સાથે એક વ્યક્તિ હતા, એમને એવું કીધું કે સ્ટીચીસની વાત, તો તમને હું બહુ સાચી વસ્તુ કહું, નીટ યુપીજી, નીટ યુજી, આ બધા કારણસર લોકોનું કોમ્પિટિશન એટલી બધી થઈ ગઈ છે કે લોકો વાંચવામાંથી બેઝિક સ્કિલ્સમાં તો થોડું ઓછું રહેતા હોય છે. તો ત્યારે આવા બનાવો બને કે જયારે એને સૂચન લેતા ન આવડતું હોય ત્યારે ત્યાં આ પ્રોબ્લેમ થાય છે. તો આમાં કંઈક થાય તો કોઈ એવી ખાસ રજૂઆત જે આપને સીધી પહોંચાડવી હોય, ઉર્વિશભાઈ પાસેથી આપણે જવાબ મેળવી શકીએ? તમે સીધા ઉર્વિશભાઈ જોડે પણ વાત કરી શકો છો. મારા આ જ કન્સર્ન છે કે જો આ કન્સર્ન આપણે આ રીતે જે કરી રહ્યા છે સ્ટુડન્ટ્સો માટેની ઓલ, તો ઇફ થોડું અમારા ઓપિનિયનની અંદર તમે એ એડ્રેસ કરો, એને એક ડાયલોગ બેઝ કન્વર્સેશન થાય આપણે, તો આઈ બિલીવ સર કે તમારી પાસે એક્ઝિક્યુટિવ પાવર છે, તમે અમારી પાસે સમજશો જ અને આપણે એક પ્રકારનું આગળ વધી શકીએ સર. ચોક્કસ. ડોક્ટર મિસ્ત્રી, આપનું સૂચન બહુ મહત્વનું છે અને એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ એવું સેટઅપ થાય કે જેથી આપ જેવા જે ગ્રાઉન્ડ ઉપર એક્ટિવ છે, જેમને ખરેખર ફીડબેક છે તમારી પાસે, નીડ આઈડેન્ટિફિકેશન તમે કરેલું છે કે તમારું એક સૂચન પણ સરકાર માટે બહુ મોટું આમૂલ પરિવર્તનનું સાધન બની શકે એમ છે. તો એના માટે ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ સેટઅપ થાય કેવી રીતે, અથવા તો એક્ઝિસ્ટિંગ પ્લેટફોર્મનો આપ કેવી રીતે લાભ થઈ શકે? આપે જે તૈયારી બતાવી છે એ જ બહુ મોટી વાત છે, કારણ કે પોતે લગભગ જનરલી પોતાની ડ્યુટીથી આગળ નથી જતા. એટલે જ્યારે સકારાત્મકતાની કે સૂચનની વાત હોય છે તો એ આઉટ ઓફ બોક્સ લાગતી હોય છે, પરંતુ આપ જેવા ડોક્ટર્સ જે છે કે જે લોકો ખરેખર આ પ્રકારનું એક્સપ્રેશન કરવા માટે તૈયાર છે, તો સરકાર એ પ્લેટફોર્મ સેટઅપ કરશે અને એ દિશામાં અમે ચોક્કસ કન્ટેક્ટ કરીશું. ઓકે, આભાર આપનો. અને મારે હેમાંગભાઈ આપની અંતિમ પ્રતિક્રિયા લેવી છે. ટૂંકમાં મારી પાસે સમયનો અભાવ છે. હવે આમાં શું કરી શકાય? બજેટના કેટલા ટકા હેલ્થ માટે ફાળવે છે એ ટકાવારી વધારવી પડશે. સ્ટાફ જે કોન્ટ્રાક્ટ બેઝ છે એને બદલે રેગ્યુલર સ્ટાફની ભરતી કરવી પડશે. અને મેં જેમ કીધું એમ કે ડોક્ટરોની વ્યથા પણ સમજવી પડશે. શહેરી વિસ્તારમાં ડોક્ટરો શું કામ રહે છે ને ગ્રામ્યમાં કેમ ન જતા,
એનું કારણ પણ ગોતવું પડશે. પણ મારે ઉર્વેશભાઈને એટલું જ કહેવું છે કે સરકારમાં બેઠેલા સજેશન લઈ આવકાર્ય છે, ચોક્કસ આવકાર્ય છે, લેવા જ જોઈએ સજેશન, પણ એનો અમલ પણ યોગ્ય સજેશનોનો થાય એટલું જોવું પણ જરૂરી છે. એટલે જે સજેશનો આવે એને પબ્લિક કરીને તમે એનો અમલવારી થઈ તો પ્રજાને કયો, એ તો તમે કહેવાના નથી. એટલે સૌથી વધારે જરૂરિયાત ઇન્ટરેક્શન, ઇમ્પ્રુવમેન્ટ અને ખાસ બજેટ જે છે એમાં ઘણો ફેરફાર કરવાની જરૂર છે. અમારું એક ટીકું કમિશન હતું, એને અભરાએ ચડાવી દીધું છે ડોક્ટરો માટે, ઇન સર્વિસ ડોક્ટરો માટે. ટીકું કમિશન જેવું જેમ તમે સરકારી કર્મચારી માટે 6થું પગાર પંચ, 7મું પગાર પંચ કરો છો, તો ટીકું કમિશનનું પણ હવે નવું કમિશન મૂકી અને વ્યવસ્થિત એના ઓપિનિયન લેશો તો ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસ સેવાઓ સુધરશે. ઓકે, ઠીક છે. યોગેશ સર, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મારે મેળવવી છે. હવે આમાં શું સર્વશ્રેષ્ઠ કરી શકાય? આપે તો જણાવ્યું કે પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મનોવ્યથા શું છે, આ બધા ઉપરાંત શું કોઈ એક ફાઇનલ ઇલાજારો? મારો ઓલમોસ્ટ કોવિડથી આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ્યેય રહ્યો છે કે હું દરેક ડિબેટની અંદર સરકારને અને ઓપોઝિશન પાર્ટીને એક જ વિનંતી કરું કે સમય આવી ગયો છે કે હવે પ્લીઝ તમે ઇન્ડિયન મેડિકલ સર્વિસીસ વિશે વિચારતા થાઓ અને ડોક્ટર્સને જ સોંપો ઇન્ડિયાની હેલ્થની બાગડોર. એમના ઉપર અકાઉન્ટેબિલિટી બેસાડી શકો, જ્યુડિશરી બેસાડી શકો, કમિટી બેસાડી શકો, કમિશન બેસાડી શકો, પણ હવે ટાઈમ થયો છે કે ડોક્ટર્સને જ તમે બાગડોર સોંપો કે એ દેશની હેલ્થકેરનું મનોમંથન કરીને એને આગળ વધારી શકે. કદાચ આપણને એમાંથી સોલ્યુશન મળી જાય. બિલકુલ. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો એક બહુ જ મહત્વની વાત અહીંયા તારણ સામે આવ્યું છે કે જેમને ખબર પડે છે એમને બાગડોર સોંપવામાં આવે તો કદાચ જેટલી ખામીઓ છે એને પૂરી શકાશે. અને ખામીઓ પૂરવા માટે આપણે શું શ્રેષ્ઠ પગલાં લઈએ, હવે એ દિશામાં કામ થવું જોઈએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.